નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સીસી પરીક્ષા અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ભારતની અંદર નીટ પરીક્ષાનું પેપર જે છે એ લીક થઈ ગયું હતું. એના કારણે નીટ પરીક્ષા જે છે એ આખી કેન્સલ કરવી પડી હતી. આખી પરીક્ષા જે છે એ રદ કરવામાં આવી છે અને હવે 21 જૂનના રોજ નીટની પરીક્ષા જે છે એ ફરીથી લેવામાં આવશે. એ આપણને સૌને ખબર છે. તો આ નીટ પેપર લીકના પડઘા જે છે એ હવે ગુજરાત રાજ્યની અંદર પણ પડ્યા છે. સરકારને જે છે એ બીક છે કે જો સીસી પરીક્ષાનું પેપર પણ લીક થયું તો સરકારની જે છે એ ખૂબ જ મોટી બદનામી થશે અને એના કારણે જે છે એ સીસીની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. આ બાબતે જે મોટા સમાચાર છે એની વિગતવાર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. જ્યારે કોઈ પણ એક્ઝામ જે છે એ લેવામાં આવે છે, ફોર એક્ઝામ્પલ આપણે જે છે એ નીટની પરીક્ષા જે છે એ માની લઈએ. જ્યારે આ નીટની પરીક્ષા ઓફલાઈન મોડથી લેવામાં આવી તો આ પરીક્ષાનું પેપર જે છે એ લીક થઈ ગયું હતું. તો જ્યારે પણ કોઈ પણ પેપર લીક થાય તો એ સીધો પ્રશ્ન જે છે એ સીધો સરકાર ઉપર આવે છે. દેશના યુવાઓ અને તમામ લોકો દ્વારા જે છે એ સીધો પ્રશ્ન સરકારને પૂછવામાં આવે છે કે સરકારની જે છે એ બેદરકારીના કારણે આ પેપર જે છે એ લીક થયું છે. તો આવી આ જે છે એ બેદરકારી બદનામીથી બચવા માટે જે છે એ સરકારો હવે સીબીઆરટી પદ્ધતિથી જે છે એ તમામ પરીક્ષાઓનું આયોજન કરતી હોય છે. આની અંદર જનરલી જે છે એ પેપર લીક થતું નથી હોતું અને પેપર લીક થાય છે તો બહાર નથી આવતું હોતું. એવું જે છે એ આ છે જે આપણે યુવરાજસિંહ જાડેજાના મતે કહીએ તો કૌભાંડ જે છે એ પદ્ધતિ કહી શકાય. એ પ્રકારની જે છે એ આ સીબીઆરટી પદ્ધતિ છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો સરકાર જે પ્રમાણે નીટનું પેપર લીક થયું છે એના કારણે જે છે એ સરકારની બદનામી થઈ છે. તો આ પ્રમાણે ફોર એક્ઝામ્પલ સીસીનું પેપર પણ જો લીક થઈ જાય તો ગુજરાત સરકારની ભારે બદનામી થાય. યુવાઓમાં જે છે એ ભારે રોષ જોવા મળી શકે છે. તો આના કારણે તમે જોઈ શકો છો નીટ પેપર લીકના પડઘા ગુજરાત સુધી પડ્યા. રાજ્યમાં પણ મોટા ભાગની પરીક્ષાઓ ઓનલાઈન લેવાશે. સીસીની પરીક્ષા પણ ઓનલાઈન ગમે ત્યારે નિર્ણય આવી શકે છે. હવેથી જે રાજ્યની અંદર જે પણ સરકારી નોકરીની પરીક્ષાઓ લેવાશે એ મોટા ભાગની પરીક્ષાઓ ઓનલાઈન સીબીઆરટી પદ્ધતિથી જ લેવામાં આવશે અને સીસીની પરીક્ષા પણ ઓનલાઈન લેવાઈ શકે છે. ગમે ત્યારે આવતા બુધવાર સુધીની અંદર જે બેઠક મળવાની છે એ બેઠક પછી નિર્ણય આવી શકે છે. તો તમે સીસી પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારી પરીક્ષા ઓનલાઈન જ લેવાઈ શકે છે એમ માનીને તમારે તૈયારી કરવાની છે. સરકારની ઘણી બધી ઈચ્છા હતી કે પરીક્ષા જે છે એ ઓફલાઈન લેવામાં આવે, પરંતુ એક આ નીટ પરીક્ષાનું પેપર લીક થયું છે એ જે છે એ તાજું એક્ઝામ્પલ છે. એના કારણે જ સીસીની પરીક્ષા જે છે એ ઓનલાઈન લેવાય તેવા 99.99% સુધીના જે છે એ ચાન્સીસ છે. તો હવે સીસીની પરીક્ષા ઓનલાઈન લેવાશે એમ માનીને તમારે તૈયારી કરી અને આગળ વધવાનું છે. 1-2 દિવસની અંદર અથવા તો આવતા અઠવાડિયાની અંદર આ બાબતેનો ચોક્કસ નિર્ણય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.